Hello friends, how are you? On previous lecture, I have been talking about WH questions, active voice, passive voice. અગાઉના લેક્ચરમાં આપણે WH ક્વેશ્ચન્સના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે વાક્યો બનાવવા એનું જોઈ ગયા હતા. ફરીથી હું તમને આ સ્ટ્રક્ચર સમજાવીશ કે એવીમાં જોઈએ આપણે તો WH ક્વેશ્ચન્સમાં વોટ, વાય, વેર, વેન, વિચ, હાઉ, એની નેક્સ્ટમાં સબ્જેક્ટ આવશે, એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદ અને એની નેક્સ્ટમાં કર્મ આવશે અને લાસ્ટ વનમાં પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આવા પ્રકારના વાક્યોનું તમારે પેસિવ વોઇસમાં મિત્રો રૂપાંતર કરવાનું થાય ત્યારે જુઓ WH ક્વેશ્ચન્સ તમારે એઝ ઇટ ઇઝ એમના એમ જ રાખવાના. ઓકે, હવે જુઓ અહીંયા મેં વ્હીલ અને સેલ મૂક્યો તો એમાં તમારે બી મૂકવાનું થશે. ફક્ત વ્હીલ અને સેલ હોય તો જ અહીંયા બી મૂકવાનું થશે. મોડલ્સ હોય તો બી મૂકવાનું થશે. બાકીના જે ટેન્સીસના જે વાક્યો રહ્યા તમારે તો એમાં તમારે કર્મ મૂકવાનું, મુખ્ય ક્રિયાપદનો ભૂતકૃદંત મૂકવાનું, એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ મૂકવાની અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે, હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ. પહેલાં તો તમારે ટેન્સ શોધવાનો. કયો ટેન્સ મુકાયો આ વાક્યની અંદર જુઓ અહીંયા હેઝ મૂકવામાં આવેલ છે, એની બાજુમાં મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાયું છે. તો આનું પીવીમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે થશે. હુની જગ્યાએ તમારે બાય હુમ મૂકવાનું. બાય હોમ હેઝ કર્મ મૂકીશું ધીસ ગ્લાસ બી બ્રોકન. મુખ્ય ક્રિયાપદનો ભૂતકૃદંત અહીંયા બનશે બ્રોકન, આપેલું જ છે તો એમને એમ રાખીશું. ઇન્ટ્રોગેટિવ માર્ક પણ તમારે એમને એમ જ રાખવાનું છે, એને રિમૂવ કરવાનું નથી. તો આ વાક્ય રચના જુઓ, બાય હોમ હેઝ ધીસ ગ્લાસ બી બ્રોકન. આપણને ખબર જ છે મિત્રો કે વાક્યની અંદર હેઝ મુકાયું હોય અને મુખ્ય ક્રિયાપદ ભૂતકૃદંત સાથેનું હોય તો કયો ટેન્સ સમજવાનો તમારે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, જો હેઝની જગ્યાએ હેડ મુકાયેલું હોત તો કયો ટેન્સ ગણાશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. હવે અહીંયા જુઓ, વોટ હેઝ સી પ્રિફર્ડ. તો આનો પીવી બનાવવું હોય તો આ રીતે થશે. વોટ એમના એમ રહેશે, WH ક્વેશ્ચન્સ હતું એટલા માટે. હેઝ મુકાયું, એની નેક્સ્ટમાં બીન આવશે. પ્રિફર્ડ એ કર્મ ગણાશે અહીંયા. બાય મૂકીશું અને કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ હર બનશે. હુ હેઝ રિટન ધીસ એસે. તો અહીંયા આપણે હુની જગ્યાએ બાય હોમ મૂકીશું, હેઝ આવશે, કર્મ કયું મુકાયું? ધીસ એસે બી રિટન, ઇન્ટ્રોગેટિવ માર્ક. એની નેક્સ્ટમાં વાય હેવ યુ અર્નેડ લેસ મની. તો વાય એમના એમ રહેશે વાય. હવે અહીંયા લેસ મની થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે અહીંયા હેઝ મૂકીશું હેલ્પિંગ વર્બમાં. વાય હેઝ લેસ મની અહીંયા કર્મ તરીકે આપેલું છે તો કર્મ એમના એમ રહેશે. બી અર્નનું ભૂતકૃદંત, અર્નેડનું ભૂતકૃદંત, અર્નેડ આપેલું છે તો એમના એમ રહેશે. બાય મૂકીશું અને યુની કર્મ વિભક્તિ યુ જ બનશે, ઇન્ટ્રોગેટિવ માર્ક. નાઉ વી સી પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં વાક્યો તમારે આપેલા હોય તો મિત્રો એવીનું વાક્ય રચના જોઈશું આપણે અને પીવીની વાક્ય રચના જોઈશું, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું સ્ટ્રક્ચર આ રીતે રહેશે. સબ્જેક્ટ આવશે, એની નેક્સ્ટમાં હેડ હેલ્પિંગ વર્બ મુકાશે, મુખ્ય ક્રિયાપદનો ભૂતકૃદંત મુકાશે, કર્મ આવશે અને અધર વર્બ.
હવે આ જ વાક્યનું તમારે પીવી કરવું હોય તો સબ્જેક્ટની જગ્યા કોણ લેશે? ઓબ્જેક્ટ લેશે. હેડ એઝ ઇટ ઇઝ એમના એમ જ રાખવાનું. હવે તમે જે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત બનાવો મિત્રો, તો એની પહેલાં તમારે બીન કમ્પલસરી મૂકવાનું. પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે બીન મૂકીશું. હવે એની નેક્સ્ટમાં ભૂતકૃદંત આવશે. હવે કર્મ જે હતું તો કર્મની જગ્યા કોણ લેશે? અહીંયા સબ્જેક્ટ આવશે. એટલે નામ હોય તો નામ મૂકવાનું, કર્તા વિભક્તિ હોય તો એનું રૂપાંતર કર્મ વિભક્તિમાં કરવાનું અને એની પહેલાં તમારે બાય મૂકવાનું. ઓકે, એક્ઝામ્પલ્સમાં જઈએ. માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર ધે સેંગ. ફર્સ્ટ ફ્રેન્ડ્સ યુ આઈડેન્ટિફાય ધ ટેન્સ. ટેન્સ કયો મુકાયો છે વાક્યની અંદર? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો હવે આનું પીવીમાં રૂપાંતર કરવું હોય તો પહેલાં કર્તા ક્રિયાપદને કર્મ શોધીશું. અહીંયા નામ તરીકે માય બ્રધર આપેલું છે, કર્તા તરીકે હેડ મુકાયું. પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ ઓલરેડી આપેલું જ છે, ટેકન. બ્રેકફાસ્ટ અહીંયા ઓબ્જેક્ટ બનશે. બિફોર ધે સેંગ. હવે બિફોર અને સેંગ, બિફોર અને આફ્ટર જે શબ્દ આપેલા હોય વાક્યની અંદર, તો આપણે એ કયો ટેન્સ સમજીશું? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. અહીંયા જુઓ, કર્તાની જગ્યાએ કર્મ કયું મુકાયું? બ્રેકફાસ્ટ હેડ બીન ટેકન બાય માય બ્રધર બિફોર ધે સેંગ. એની નેક્સ્ટમાં ધ બોય હેડ નોટ સોલ્ડ ધ પેન્સિલ બિફોર આઈ વેન્ટ ધેર. હવે અહીંયા ધ બોય કર્તા બનશે. નકાર વાક્ય હતું એટલે હેડ નોટ મુકાયું. સેલ SELL સેલનો ભૂતકૃદંત બનશે સોલ SOLD. ધ પેન્સિલ અહીંયા કર્મ ગણાશે. બિફોર આઈ વેન્ટ ધેર. હવે આનું પીવીમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે થશે. ધ પેન્સિલ હેડ નોટ બીન સોલ્ડ બાય ધ બોય બિફોર આઈ વેન્ટ ધેર. Had he warned the tiger before firing the gun? ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે અહીંયા જુઓ, હેડ વાક્યની શરૂઆતમાં આપેલું છે એટલે કયા ટેન્સનો? આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. અને હેડ વાક્યની શરૂઆતમાં આપેલું અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક આપેલું છે તો કયો ટેન્સ બનશે? આવ્યું પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઓકે, હવે આનું તમારે પીવીમાં રૂપાંતર કરવું હોય તો વાક્યની શરૂઆતમાં હેડ એમના એમ જ રહેશે. હવે અહીંયા જુઓ, ધ ટાઈગર એ અહીંયા કર્તા તરીકે હી આપેલું છે, બરોબર. હવે સબ્જેક્ટ હી આપેલું હો. વોર્નેડ એ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ આપેલું હો, વોર્નેડ. ધ ટાઈગર એ અહીંયા ઓબ્જેક્ટ બનશે, બરોબર. હવે આનું તમારે પીવીમાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતે ગણાશે મિત્રો? હેડ એમના એમ એઝ ઇટ ઇઝ એમના એમ જ રહેશે તમારે. હવે હીની જગ્યાએ આપણે ધ ટાઈગર મૂકીશું, ધ ટાઈગર શબ્દ મૂકીશું. ધ ટાઈગર બીન વોર્ન ભૂતકૃદંત ઓલરેડી આપેલું છે, વોન્ટ બાય. હીની કર્મ વિભક્તિ બનશે હિમ બિફોર ફાયરિંગ ધ ગન. અહીંયા ફાયરિંગનો સ્પેલિંગ આવશે FIRING. ઓકે. વોટ હેડ યુ રીડ બિફોર યુ અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન્સ? ઇન્ટ્રોગેટિવ માર્ક. તો અહીંયા WH ક્વેશ્ચન્સમાં વોટ એમના એમ જ રહેશે. વોટ હેડ હેલ્પિંગ વર્બ બી એમના એમ રહેશે. બીન મૂકીશું. વોટ હેડ બીન. રીડ અહીંયા આપેલું છે તો અહીંયા રીડ અહીંયા કર્મ બનશે બાય. હવે યુની કર્મ વિભક્તિ બનશે યુ બિફોર યુ અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. ઇન્ટ્રોગેટિવ માર્ક. હુ હેડ બ્રોકન ધ ગ્લાસ વેન આઈ વેન્ટ આઉટસાઇડ? આ વાક્યની અંદર જો તમે હુવારા સેન્ટેન્સમાં, તો હવે નિયમ પ્રમાણે જાઓ. હુવારા સેન્ટેન્સની વાત કરેલ હતી કે તમારે હુની જગ્યાએ બાય હુમ મૂકવાનું.
જે પ્રમાણે ટેન્સ હોય એ પ્રમાણે તમારે ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું. એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપેલું હતું, પાસ્ટ પરફેક્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ હેડ જ મુકાશે. એની નેક્સ્ટમાં તમારી કર્મ મૂકવાનું. ધ ગ્લાસ મૂકીશું. બીન આવશે એની જોડે, કેમ? પાસ્ટ પરફેક્ટ ટેન્સ હતું એટલા માટે. હવે બ્રોકન ઓલરેડી આપેલું છે ભૂતકૃદંત, તો બ્રોકન આવશે વેન આઈ વેન્ટ આઉટસાઇડ. અને લાસ્ટ વનમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે મિત્રો હું તમને થોડા પ્રેક્ટિસ વર્ક માટે ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ પેસિવ વોઇસ. અહીંયા હું તમને થોડાક વાક્યો આપું છું ઘેર પ્રેક્ટિસ માટે, બધા ટ્રાય કરજો. કોઈ ક્વેરી હોય તો તમે મને જણાવજો, તો હું એનું સોલ્વ કરી આપીશ. તો અહીંયા જુઓ, કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા. સેકન્ડમાં, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ચેસ ઇન ધ ગાર્ડન નાવ. થર્ડ વનમાં, આઈ હેવ રિટન અ લેટર ટુ ધ વાઇસ પ્રેસિડન્ટ ઓફ ધ કંપની. ફોરમાં, પોલીસમેન કેચ થીવ્સ. પાંચમામાં, he was buying a new mobile for my daughter when you called me. 6માં, they should open the door as we feel suffocated here. 7માં, manners reveal character. 8માં, Sonal teaches small kids with love and care. 9માં, we must respect our parents. 10માં, did the girls win the competitions? 11માં, stand up. 12માં, girls are enjoying the dance show now. 13માં, we miss our golden days with our school friends. 14thમાં, the cricket world cup is lost this time. 15માં, open the door. 16માં, close the window. 17માં, they are watching the TV now. 18માં, who broke this glass? 19માં, I sent him my new car yesterday. 20માં, Urvi wished me goodbye. 21માં, we should not cut down trees. 22માં, change the voice. 23માં, the patient was treated by the doctor. 24માં, I am writing a letter. અને લાસ્ટ વન 25 નંબરમાં, my watch was lost. તો હવે મિત્રો અહીંયા જો અમે 25 વાક્યો તમને આપેલા છે, તો એના હું ટેન્સ તમને કહી દઉં. તમારે ટેન્સ પ્રમાણે ટુ બીના ક્રિયાપદ મૂકવાના થશે. ફર્સ્ટ વન સેન્ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ મુકાયો, કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા. તો આમાં તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ મુકાયો તે પ્રમાણે ટુ બીના ક્રિયાપદ વોઝ અને વેર મૂકવાના થશે. બીજા વાક્યમાં જુઓ, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ચેસ ઇન ધ ગાર્ડન નાવ. તો આમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મુકાયો, તો એમાં તમારે ટુ બીના ક્રિયાપદ એમિઝાર પ્લસ બીંગ શબ્દનો ઉપયોગ કરવાનો થશે. ત્રીજા વાક્યમાં જુઓ, આઈ હેવ રિટન અ લેટર ટુ ધ વાઇસ પ્રેસિડન્ટ ઓફ ધ કંપની. આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય છે, તો એમાં તમારે હેવ બીન હેઝ બીન યુઝ કરવાનો થશે અને મુખ્ય ક્રિયાપદનો ભૂતકૃદંત મૂકવાનો થશે. ચોથા વાક્યમાં જુઓ, પોલીસમેન કેચ થીવ્સ. તો અહીંયા મિત્રો પોલીસમેન કોમન નાઉન્સ મુકાયેલું હોય. કોમન નાઉન્સના વાક્યો હોય તો એનું પીવી કઈ રીતે કરવું એની વાક્યરચના મેં મારા બીજા લેક્ચરમાં ડિસ્કસ કરેલી છે. તો અહીંયા તમારે કોમન નાઉન્સમાં જોઈએ આપણે તો કર્મ આવશે. એની નેક્સ્ટમાં ટુ બીના જે પ્રમાણે ટેન્સ હશે એ પ્રમાણે ટુ બીનું ક્રિયાપદ આવશે, મુખ્ય ક્રિયાપદનો ભૂતકૃદંત આવશે, બાય આવશે અને લાસ્ટમાં કોમન નાઉન્સ આવશે. પોલીસમેન લાસ્ટ વનમાં મુકાશે. પાંચમા વાક્યમાં જુઓ,
હી વોઝ બાઇંગ અ ન્યૂ મોબાઈલ ફોર માય ડોટર વેન યુ કોલ્ડ મી. આમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મુકાયેલું છે તો તમારે ટુ બીના ક્રિયાપદ વોઝ વેર આવશે, બીઇંગ મૂકવાનું અને મુખ્ય ક્રિયાપદનું અહીંયા ભૂતકૃદંત આવશે. 6માં જુઓ તો ધે શુડ ઓપન ધ ડોર એઝ વી ફીલ સફોકેટેડ હિયર. આ વાક્યની અંદર જુઓ તો મોડલનો યુઝ થયેલો છે, શુડ મુકાયું છે તો તમારે શુડ બી મૂકવાનું. મેનર્સ રિવીલ કેરેક્ટર, તો આ વાક્ય એક્ઝામની અંદર મુકાયેલું જ છે તો અહીંયા મેનર્સ એ કર્તા, રિવીલ ક્રિયાપદ અને કેરેક્ટર કર્મ આપેલું હોય. હવે ટેન્સ પ્રમાણે તમારે ટુ બીના ક્રિયાપદ મૂકવાના થશે. સોનલ ટીચીસ સ્મોલ કિડ્સ વિથ લવ એન્ડ કેર. 8મા નંબરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મુકાયું છે. 9મા નંબરમાં જોઈએ તો મોસ્ટ મુકાયું છે તો અહીંયા મોસ્ટ બી મૂકવાનું થશે તમારે, મોડલ્સ મુકાયું છે. 10મામાં સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. 11મામાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે સ્ટેન્ડ અપ, તો એમાં તમારે લેટનો યુઝ જે કરતા હતા વાક્યમાં એ લેટનો અહીંયા યુઝ કરવાનો થશે. ઇમ્પેરેટિવમાં વિનંતી હોય તો રિક્વેસ્ટેડ અને કંઈ હુકમ આપતા હોય તો ઓર્ડર્ડ એ શબ્દનો યુઝ કરવાનો થશે. અહીંયા સ્ટેન્ડઅપ વાક્યમાં તમારે લેટનો યુઝ કરવાનો નહીં થાય, પણ ઇમ્પેરેટિવ વાક્ય રચના જે હતી એ પ્રમાણે અહીંયા બનાવવાનું થશે. હવે 12મા નંબરમાં જોઈએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ મુકાયું છે તો એ પ્રમાણે તમારે પીવીમાં કન્વર્ટ કરવાનું. 13મા નંબરમાં જોઈએ તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મુકાયું. 14મા નંબરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મુકાયો. 15મામાં તમારે લેટનો યુઝ કરવાનો થશે. 16મા નંબરમાં લેટની વાક્ય રચના અહીંયા યુઝ કરવાની થશે. 17મા નંબરમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ મૂકવાનું થશે. 18મા નંબરમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ મુકાયો, હોની જગ્યાએ બાય હોમ મૂકવાનું થશે. 19માં જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ મુકાયેલ છે, યસ્ટરડે શબ્દ આપેલો છે. કર્તાનું મીન્સ કે કર્મ વિભક્તિ અહીંયા આપેલી હોય તો એનું રૂપાંતર તમારે કર્તા વિભક્તિમાં કરવાનું. 20મા નંબરમાં જોઈએ તો એમાં પણ એ રીતે થશે, મી આપેલું છે તો મીની કર્તા વિભક્તિ બનાવવાની. ટુ બીના જે ક્રિયાપદ હશે હેલ્પિંગ વર્બ એ મૂકવાના થશે અને એનું રૂપાંતર તમારે કરવાનું રહેશે. 21માં શુડનો ઉપયોગ કરવામાં આવે છે મોડલ્સનો. 22મા નંબરમાં જુઓ ચેન્જ ધ વોઇસ, એનું પણ તમારે પીવીમાં રૂપાંતર કરવાનું છે. તો અહીંયા જોઈએ તો લેટનો યુઝ કરવાનો થશે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. 23મા નંબરમાં સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરવાનો કરેલો છે તો એનું પણ ટુ બીના ક્રિયાપદ તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પીવીનું વાક્ય આપેલું છે, તમારે આનું રૂપાંતર એક્ટિવ વોઇસમાં કરવાનું છે. 24મા નંબરમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ મુકાયેલ છે અને 25મા નંબરમાં સિમ્પલ પાસ્ટ મુકાયેલ છે. તો મિત્રો આ થયા તમારા એક્સરસાઇઝ માટેના સેન્ટેન્સીસ. પ્રેક્ટિસ કરજો, બધા નોટ બનાવજો. હવે આપણે જે આપણું આવતું લેક્ચર આવશે એમાં આપણે મોડલ ઓક્ઝિલરીઝની વાત કરીશું કે મોડલ્સનો ઉપયોગ કઈ રીતે કરવો. થેન્ક યુ.